રોહણ વાય અને મૃક્ષ બે તપે તો રાજા પીડાય અને પ્રજા ખપે. અશ્વિન મહેતાની પોઝિટિવ વિચાર શ્રેણીના આ સુવિચાર કુદરતી પરિસ્થિતિઓ અને તેના કારણે થતી સામાજિક-આર્થિક મુશ્કેલીઓ વિશે સંકેત આપે છે. જ્યારે પ્રકૃતિનો સંતુલન બગડે છે ત્યારે તેનો સીધો અસર રાજા, શાસક અને પ્રજા બંને પર પડે છે. રોહણ વાય અને મૃગસર તપે તો રાજા પીડાય અને પ્રજા ખપે. અહીં રોહણ વાયનો અર્થ એ છે કે રોહિણી નક્ષત્રના સમયમાં અસામાન્ય રીતે જોરદાર પવન ફૂંકાય. ખેતી માટે આ સમય મહત્વનો હોય છે. જો આ સમયમાં અનુકૂળ હવામાન ન હોય તો પાકને નુકસાન થાય છે. મૃગસર તપે એટલે મૃગસર, મૃગશીર્ષ નક્ષત્રના સમયમાં જો અસાધારણ ગરમી પડે અથવા વરસાદ ન પડે તો જમીન સૂકી પડી જાય છે અને ખેતી બરબાદ થાય છે. તો રાજા પીડાય એટલે જ્યારે ખેતીમાં નુકસાન થાય છે ત્યારે રાજ્યની આવક ઘટે છે. પ્રજા મુશ્કેલીમાં પડે એટલે શાસકને પણ ચિંતા અને કષ્ટ ભોગવવા પડે છે. અને પ્રજા ખપે એટલે ખેડૂત અને સામાન્ય લોકોનું જીવન ખેતી પર આધારિત હોય છે. જો પાક ન થાય તો અનાજની અછત, ભૂખમરો અને આર્થિક તકલીફો ઊભી થાય છે. એટલે પ્રજા દુઃખ ભોગવે છે. પ્રકૃતિ અને હવામાનનું સંતુલન સમાજના સુખદુઃખ સાથે સીધું જોડાયેલું છે. જો ઋતુઓ અને કુદરતી વ્યવસ્થા બગડે તો તેનો પ્રભાવ આખા સમાજ પર પડે છે. શાસક પણ દુઃખી થાય છે અને પ્રજા પણ કષ્ટ સહન કરે છે. પ્રકૃતિનું સંતુલન અને અનુકૂળ હવામાન દેશ અને પ્રજાના સુખ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે પ્રકૃતિ પ્રતિકૂળ બને છે ત્યારે સમગ્ર સમાજને તેના પરિણામો ભોગવવા પડે છે.